ભૂમિ શાહનો સવાલ આવ્યો છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને બેલરાઇઝમાં વિરાટ ઇન્ટ્રાડે પોસિબલ છે અથવા તો શોર્ટ ટર્મ નહીં, 1 કે 2 દિવસ માટે જો એન્ટ્રી કરવી હોય તો શું ટાર્ગેટ્સ તમને દેખાઈ રહ્યા છે? સો પીએફસી કરંટ લેવલ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. અગર તમારે 1-2 દિવસ માટે લેવું હોય કે શોર્ટ ટર્મ પીરિયડ માટે પણ લેવું હોય તો આ લેવલ ઘણો સારો છે, જ્યાંથી તમે લોંગ રનને ચાલી શકો છો. સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી સારા વોલ્યુમ જનરેટ થતા જોવા મળી રહ્યા છે. તો એનાથી પ્રાઇસ વોલ્યુમ કન્ફર્મ થતું જોવા મળ્યું છે. 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ કરીને એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે પોઝિટિવિટી છે અહીંયા સ્ટોકમાં બનતી જોવા મળી રહી છે. તમારો શોર્ટ ટર્મ ટાર્ગેટ જે છે એ 450 રૂપિયાની આસપાસના લેવલ સુધી બનતો જોવા મળી શકે છે. નીચે 423 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. અગર તમે થોડુંક લાંબુ હોરાઇઝન માટે વિચારતા હો કે અહીંયાથી 2 થી 3 અઠવાડિયાનો વ્યૂ તમારે અગર રાખવો હોય તો અહીંયાથી તમે એક પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે. 410 ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં 475 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા જોવા મળી શકે છે. તો બંને લેવલ્સ પર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. બેલરાઇઝની અગર આપણે વાત કરીએ તો બેલરાઇઝમાં ટેકનિકલી એટલા લેવલ્સ હજી અવેલેબલ નથી. રિસેન્ટલી લિસ્ટેડ કાઉન્ટર છે તો એના પર હું વધારે આઉટપુટ નહીં આપી શકું, પરંતુ હા ડેફિનેટલી પીએફસી માટે તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો.